40 રૂપિયા ભાઈ રીંગણાના. એ 40 રૂપિયા ભાઈ રીંગણાના, 40 રૂપિયા ભાઈ. આ કેરી વાળા છે. હા 50 રૂપિયા ભાઈ, 50 રૂપિયા દો ભાઈ. 50 રૂપિયા. હાલો ઉપાડો. 48, 48, 49, 49, 50. લઈ લ્યો બેન. તમારી કેટલી? આ એક તમારી, એક તમારી. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો? તો શું છે આપણા હાથમાં પેપર. આ બાજુ તમને બતાવ્યું છે આ પેપર શું કામ કરે, કેટલી જીવાત છોટી છે એ તમને બતાવતું છે. આ બાજુ એક વાદળી પેપર બતાવતું છે. તો આ પેપર બહુ સારું કામ કરે છે, પણ આપણે ઉપયોગ કરશું તો. પછી એક કહેવત છે, કહેવતકારક કહેતો રહીશ, જો કે ન કે આપણને કોઈ ફરક તો લગભગ નહીં પડે. કીધા કુંભાર ગધેડે ન સડે. એટલે હાચી માહિતી આપી, માહિતીનું આપણે મફતમાં જ માહિતી છે, આમાં કોઈ ચાર્જ નથી કે હાલો વિડીયો જોઈ લીધો આ પેપર લઈ જાઓ. રેડી? અત્યારે આપણે ઘણું શાકભાજી રોપ્યું છે નવું. રીંગણી લઈ લો, ભીંડો લઈ લો, એક બે વધારે એક વાત કરી લઈએ. અત્યારે એમાં છોડવો નતો તો પ્લસ જીવાત છે. રીંગણીમાં નવી રીંગણી ક્યારેક ઓલે રીંગણા જેને શરૂ હોય એને કથીરી હક નથી લેવાતું, તો એમાં આનો ઉપયોગ કરીએ કે જીવાત આની અંદર સોટી જાય. બંને પેપર અડધા વાપરવાના. આ 4 લીધા તો આ 4 વાપરવા, બંને વાપરી શકો છો. રેડી? તો આનાથી ફાયદો સારો થાય છે. બે બાજુ પેપર બતાવેલા છે કેવી જીવાત છોટે. રેડી? મારા હાથે નિરીક્ષણ કરેલું છે અને મારા ખેડૂતે વાપરેલું છે, એટલે બે નિરીક્ષણ મેં મારી હાથે કરેલું છે. ચોમાસુનું અનુભવ છે. વચ્ચે આપણે આ વસ્તુ ન બતાવતા, પણ હવે બતાવવું પડશે એવું મને લાગ્યું એટલે મેં બતાવ્યું છે. પછી ત્યાં તમે નવો ભીંડો રીંગણી છોપી છે, એમાં ખાસ કરીને રીંગણીમાં લીંબોળીનો ખોળ આપજો. કોઈ પણ કંપનીનો આપો, એમાં કોઈ બાંધછોડ નથી ભાઈ હું બતાવું એ જ વાપરવો, પણ લીંબોળી ખોળ વાપરશો તો છોડવો ઓછો ખરાબ થશે. રેડી? એ ફાયદો કરશે, એટલા માટે આપણે એની માહિતી આપી છે. પછી ખાતરમાં ખોરાક જોવે. પછી એક મુદ્દો, આ વાત મારે લેવી નથી પણ લઈ. રેડી? તો એમાં એમ ઘણાને ખોટું લાગી જશે. કલમની રીંગણી તમે અત્યારે વાહે પડી ગયા છો. રેડી? તમે આ રીંગણીનો પૂરો ખોરાક નથી આપતો, એ રીંગણી કલમવાળી છોડવો છે ને ડબલ ખોરાક લે આની કરતાં, તો એ તમે આપી શકશો? નહીં આપી શકો. તો જે કરો છો એ કરો, બાકી બીજી વસ્તુ કરવાની જરૂર નથી. રેડી? કોઢણી મતલબમાં જે છોડવો આમાંય વાયરસ આવે છે, એમાંય આવે છે. રેડી? મેં નિરીક્ષણ કરી લીધું છે. રેડી? જે ખેડૂતે વિડીયો જોવે, રેડી, જેને વિડીયો બનાવ્યો હોય, રેડી, કદાચ એને એમ હોય કે રાજુભાઈ તો ઓલું કરે છે, તો એવું કાંઈ નથી. કોઈ પણ હોય એને ખોરાક જોવે. ખોરાક વગર કોઈ કાંઈ થતું નથી. રેડી? મારે ખોરાક જોવે. રેડી? હાજી હું અહીંથી ઘરે જાય ત્યારે હાલનો સમય જો છે તો મારી ટાઈમે ખાવા જોવે, તો છોડને ખાવા જોવે. એમાં પછી એકલું શાક લુખું ન હાલે, એમ એકલું DEP નાખવાથી થાય નહીં. એને સામે બીજા ખોરાક જોવે. આ સમજ્યા જેવો પોઈન્ટ છે. સમજાશે ત્યારે ઉત્પાદન મળશે. વધારે ઉત્પાદન લેવું હોય તો કાલે ફરીથી કોઈક નવી માહિતી આપશું. કાલે મળશું નવા વિડીયો સાથે.